સાહેબ, વારંવાર મોનાલિસા રેસિડેન્સી જે માંજલપુર ગામમાં આવેલી જે સોસાયટી છે, 28 ટાવરની સોસાયટી છે, એમાં તમામ કમિટી મેમ્બર જે 11 કમિટી મેમ્બર છે એ પહેલાં કચરો 2 નંબરના ટાવરની સામે ટ્રાન્સફરની બાજુમાં નાખતા હતા. અત્યારે હાલમાં એ કચરો 18 નંબરના ટાવર પાસે સામે નાખે છે. હું પોતે રહું છું 17 નંબરના ટાવરમાં. મને 15 દિવસ પહેલાં અમારા ટાવરમાંથી ચોથા માળેથી એવું કહેવામાં આવ્યું કે તમારા ત્યાં કોઈ સ્મેલ આવે છે કોઈ કચરાની? મેં ગુના નથી આવતી. મેં કોઈ બહારથી આવતી હશે. પણ 18 નંબરના ટાવર પાસે કચરો નાખવાનું ડમ્પયાર્ડ બનાવી દીધું છે. કોર્પોરેશનવાળાએ કાલે વિઝિટ કરી. કોર્પોરેશનનું કહેવું છે કે અમારે કાલે જેસીબી બોલાવીશું અને કચરો સાફ કરાવી દઈશું. તમે કહો સાહેબ જેસીબી બોલાવો, તમારે જે બોલાવે બોલો. છેલ્લે અમે 9 વર્ષથી હેરાન થઈએ છીએ અને આ કચરો નથી લઈ જતા. રોજ નાના ટાઈમમાંથી લઈ જાય છે, પાછો એ જ કચરો ત્યાં જ રહે છે, એટલે વધારે સડે છે અને વધારે સ્મેલ મારે છે. રાતે બધા સિનિયર સિટીઝન છે, નાના છોકરાઓ છે, અમે પોતે રહીશો ત્યાં આજુબાજુ બેસીએ છીએ તો એટલી સ્મેલ મારે છે ને કે એનો નિકાલ સોસાયટીના જે પ્રમુખ છે એ પોતે બી નથી કરતા અને એમના સિક્યોરિટી એજન્સી એવું કહેવા માંગે છે કે તમારાથી થાય તે કરી લો, કચરો અહીંયા જ રહેશે અને તમારે કમ્પ્લેન કરવી હોય તો કમિટીમાં કમ્પ્લેન કરો, મિટિંગમાં કમ્પ્લેન કરો, એવી ધમકીઓ આલે છે અને કામ નથી કરતા. અને આ આખા ગુજરાતની અંદર એક જ સોસાયટી એવી છે જે કોઈનું સાંભળવા રાજી નથી. બસ હું મીડિયાના માધ્યમથી એવું કહેવા માંગીશ કે આ કચરો અમારા ત્યાંથી જે મચ્છર થાય છે ને એ બધું જેટલો બી કચરો થાય છે કે મચ્છર થાય, જીવડા થાય છે, એ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે મીડિયા અમને સપોર્ટ કરે અને આ કચરો તાત્કાલિક એ જગ્યાએથી હટાવડાવે અને હવે અમારી જે પ્રોપર ફોરવ્હીલની પાર્કિંગની જગ્યા છે એ કરે. બસ મીડિયા